આજના વિદાય સમારંભમાં મંચ પર બિરાજમાન શાળાના ટ્રસ્ટી પ્રમુખ આદરણીય નાનાભાઈ રોયલા સાહેબ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જીતેન્દ્રભાઈ રોયલા તથા શાળાના આચાર્ય શ્રી મયુરભાઈ ઉપાધ્યાય, સુપરવાઇઝર મુકેશભાઈ પટેલ તથા ખાસ આજે વિદાય લઈ રહેલા નરેન્દ્રભાઈ પટેલ અને શાળાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો તથા વહાલા બાળકો, યોગાનુયોગ આપણે જોઈએ તો આજે શનિવાર છે અને શનિવારે જ નરેન્દ્રભાઈનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો છે, કેમ કે એમને હનુમાનજી બહુ પ્રિય છે. આમ જોઈએ તો આજના કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ વિશે શું બોલવું ને એ અઘરું છે, કેમ કે એમના ઘણા બધા કામો એવા છે, છતાં હું પ્રયત્ન કરું છું. નરેન્દ્રભાઈ શાળાનું હૃદય કહેવાય, કેમ કે ગણિત વિજ્ઞાન છે એ અઘરામાં અઘરું હોય છે અને એ પણ સરળ રીતે શીખવવું ને એ અઘરામાં અઘરી વસ્તુ છે. તેમના પાસેથી શીખવા જેવું જો ખાસ હોય તો તે છે તેમનું દ્રઢ મનોબળ. તેમને ગંભીર બીમારી હતી છતાં પણ તેમણે તમામ તાસ જાતે જ દીધેલા છે, કોઈ દિવસ કોઈને એક પણ તાસ લેવા દીધેલો નથી. આમ જોઈએ તો તેમણે પોતાના દરેક કાર્ય છે એ કર્મઠ બનીને બાખૂબી નિભાવ્યા છે. નરેન્દ્રભાઈ જ્યારે શાળામાં બોર્ડની પરીક્ષા હશે, સ્થાનિક યુનિટ ટેસ્ટ હશે, ત્યારે તમે અમને બહુ યાદ આવશો. સૌથી વધારે માસ્ટરી જો તેમની હોય તો છે સૌથી ગૂંચવણભર્યું કાર્ય, અને તે છે ટાઈમ ટેબલ બનાવવું. દરેક શિક્ષકોને ન્યાય મળે એ રીતે સૂઝબૂઝથી ટાઈમ ટેબલ જે છે એ બનાવતા હતા. સ્વર્ગસ્થ કિરીટભાઈ પંડ્યાથી લઈને અત્યારે મયુરભાઈ ઉપાધ્યાય સુધી ટાઈમ ટેબલ એમને બનાવેલું છે. આપના કામ પ્રત્યેની કોઠાસૂઝ હંમેશા અમને યાદ આવશે. બધા જ સ્ટાફ સાથે આપના સહજ અને સરળ સ્વભાવ હંમેશા અમને યાદ રહેશે. આપશે ખૂબ જ આત્મીયતાથી વિદ્યાર્થીઓને ગણિત જેવા અઘરા વિષયનું કાર્ય સરળતાથી કરાવેલું છે. જ્યારે પણ વિદ્યાર્થીને પૂછો કે ગણિત કેવું લાગે છે, કોની પાસે ભણવાની મજા આવે છે, વિદ્યાર્થીનો જવાબ એક જ હોય, નરેન્દ્રભાઈ પાસે. આટલા વર્ષોથી અમે તો ઘણીવાર બધા બેઠા હોઈએ વિદ્યાર્થીઓ સાથે, ત્યારે વિદ્યાર્થી એમ કે નરેન્દ્રભાઈ સરળમાં સરળ રીતે ભણાવે છે. બસ આજે એટલું જ કહી શકીશ કે આપના સ્વાસ્થ્યની મજબૂરીને કારણે આ શાળા છોડીને અમદાવાદની શાળામાં જઈ રહ્યા છો, તો મા સરસ્વતી અને હનુમાનજીને એટલી જ પ્રાર્થના કરીશ કે આપનું જીવન નિરોગી રહે અને સ્વાસ્થ્યમય રહે. યોગાનુયોગ જોઈએ તો એમણે શિક્ષક તરીકેની કારકિર્દી સહજાનંદ ગુરુકુળથી કરેલી હતી અને આજે તેઓ સહજાનંદ ગુરુકુળમાં જઈ રહ્યા છે. અંતે એટલું જ કહીશ કે વિદાય એ છે કે જ્યાં એક નવી શરૂઆત થાય છે. વિદાય એ છે કે જ્યાં એક નવી શરૂઆત થાય છે. તમારા વિદાયની આ યાત્રામાં અનેક સ્મૃતિઓ વહી જાય છે. તમારી વિદાયની આ યાત્રામાં અનેક સ્મૃતિઓ વહી જાય છે.